જય રામાપીર। પ્રિય દર્શકો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની ચેનલ પર માં ગુજરાતી ધાર્મિક સ્થળમાં। આજે આપણે જઈ રહ્યા છીએ એક એવા પવિત્ર ધામમાં જેમાં ભક્તિ, વિશ્વાસ અને ચમત્કારનો અદ્ભુત સંગમ જોવા મળે છે। આ છે સંજેલીનું પ્રસિદ્ધ રામાપીર મંદિર। જો તમે ક્યારે અહીં આવ્યા ન હોવ તો આજે આ વિડિયો તમને આ પવિત્ર સ્થાનનો સંપૂર્ણ અનુભવ કરાવશે। મિત્રો, સૌપ્રથમ જાણીએ કે રામાપીર કોણ હતા। રામાપીર એટલે બાબા રામદેવજી મહારાજ, જેઓ રાજસ્થાનના એક મહાન સંત અને લોકદેવતા તરીકે જાણીતા છે। તેમણે જીવનભર ગરીબો, પીડિતો અને દુઃખી લોકોની સેવા કરી। કહેવાય છે કે તેઓ પાસે દૈવી શક્તિઓ હતી અને તેઓ ચમત્કાર દ્વારા લોકોની મદદ કરતા હોય। આ કારણે આજે પણ લાખો ભક્તો તેમને ભગવાન સમાન માને છે। હવે વાત કરીએ સંજેલીના આ મંદિર વિશે। ગુજરાતના દાહોદ જિલ્લામાં આવેલું સંજેલી ગામ આ મંદિર માટે ખૂબ જ પ્રખ્યાત છે। આ મંદિર વર્ષો જૂનું છે અને અહીં રોજ ભક્તોની ભીડ રહે છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ મંદિર અનેક ચમત્કારોનું સાક્ષી રહ્યું છે। ઘણા ભક્તો કહે છે કે તેમણે અહીં આવીને પોતાની મન્નત માંગી અને રામાપીરે તેમની ઈચ્છા પૂરી કરી। આ કારણથી આ સ્થાન આજે વિશ્વાસનું કેન્દ્ર છે। જો આપણે મંદિરની રચના જોઈએ તો તે ખૂબ જ સુંદર અને આકર્ષક છે। મંદિર ઊંચાઈ પર બનાવવામાં આવ્યું છે, જ્યાં સુધી પહોંચવા માટે સીડીઓ બનાવવામાં આવી છે। અંદર પ્રવેશ કરતા જ એક શાંતિનો અનુભવ થાય છે। રામાપીરની મૂર્તિ ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવી છે। ફૂલોના હાર, દીવા અને ભક્તિભર્યા માહોલ સાથે અહીં રામાપીરને ઘોડા પર સવાર રૂપમાં દર્શાવવામાં આવ્યા છે। આ રૂપ શૂરવીરતા, ન્યાય અને ધર્મનું પ્રતીક છે। મિત્રો, આ મંદિરનો સૌથી ખાસ સમય હોય છે મેળાનો। ખાસ દિવસો અને તહેવારો દરમિયાન અહીં હજારો લોકો ભેગા થાય છે। ભજન, કીર્તન અને આરતીનો માહોલ એકદમ આધ્યાત્મિક બનાવી દે છે। લોકો દૂર દૂરથી અહીં આવે છે અને પોતાની મન્નત પૂરી કરવા પ્રાર્થના કરે છે। ઘણા લોકો અહીં પ્રસાદ ચઢાવે છે અને સેવા કરે છે। કહેવાય છે કે રામાપીર સચ્ચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય નકારી નથી। ઘણા ભક્તોના અનુભવ મુજબ તેમની મુશ્કેલીઓ અહીં આવીને દૂર થઈ ગઈ। કોઈને આરોગ્ય મળ્યું, કોઈને નોકરી મળી અને કોઈને જીવનમાં શાંતિ મળી। આ બધું માત્ર વિશ્વાસ અને ભક્તિનું પરિણામ છે। મિત્રો, હવે વાત કરીએ એક ખાસ દિવસ વિશે। 18-20 મે 1926 ના રોજ સંજેલીના આ પવિત્ર રામાપીર મંદિરમાં વિશેષ ભક્તિ કાર્યક્રમ યોજાવાનો છે। આ દિવસે મંદિરને ખાસ રીતે સજાવવામાં આવે છે। રંગબેરંગી ફૂલોથી આખું મંદિર ઝગમગી ઉઠે છે। સવારથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી જાય છે। દરેક ભક્તના દિલમાં એક જ ભાવ, રામાપીરના દર્શન આજે જરૂર કરવા છે। મંગળ આરતીથી શરૂઆત થાય છે અને આખો દિવસ ભજન કીર્તન ચાલે છે। રામાપીર રે, તારા દર્શન માટે આવ્યા, આવા ભજનો સાથે આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે। મિત્રો, અહીં આવતા દરેક ભક્ત પાસે પોતાની એક કહાની હોય છે। એક ભક્ત કહે છે કે તે ઘણા સમયથી મુશ્કેલીઓમાં હતો। ઘણી જગ્યાએ ગયો પણ શાંતિ ન મળી। પણ જ્યારે તે સંજેલીના રામાપીર મંદિરમાં આવ્યો અને સચ્ચા દિલથી પ્રાર્થના કરી, થોડા જ સમયમાં તેની સમસ્યાઓ દૂર થઈ ગઈ। એવું કહેવાય છે કે રામાપીર માત્ર ભક્તિ જ નથી માંગતા, પણ સચ્ચાઈ અને વિશ્વાસ પણ માંગે છે। જો આપણે મંદિરની આસપાસ નજર કરીએ તો કુદરતી સૌંદર્ય પણ અદ્ભુત છે। હરિયાળી ખેતરો, શાંત વાતાવરણ અને પવિત્ર ધ્વજ હવામાં લહેરાતો દેખાય છે। મંદિરના શિખર પર ફરકતો ધ્વજ ભક્તોને એક અલગ જ શક્તિ આપે છે।
લોકો અહીં આવીને ફક્ત દર્શન જ નથી કરતા, પણ પોતાનો સમય શાંતિથી વિતાવે છે. મિત્રો, રામાપીર આપણને શું શીખવે છે? સચ્ચાઈથી જીવન જીવવું, બીજાની મદદ કરવી અને ભગવાન પર વિશ્વાસ રાખવો. આ 3 બાબતો જો જીવનમાં આવી જાય તો જીવન સરળ બની જાય છે. હવે હું તમને એક એવી સચ્ચી લાગતી કહાની સંભળાવવા જઈ રહ્યો છું, જે સાંભળીને તમારા દિલમાં રામાપીર માટેનો વિશ્વાસ અનેક ગણો વધી જશે. આ વાત છે 18 તારીખના પવિત્ર દિવસની. સંજેલી ગામનો એક યુવાન, જે ઘણા સમયથી મુશ્કેલીઓમાં જીવતો હતો. ઘરમાં તંગી, કામમાં નુકસાન અને મનમાં હંમેશા ચિંતા. તેને ઘણા લોકોએ સલાહ આપી, એકવાર સંજેલીના રામાપીર મંદિરે જઈને પ્રાર્થના કર. યુવાન 18 તારીખના દિવસે મંદિરે આવ્યો. મંદિર ફૂલોથી સજાયેલું, આરતીનો અવાજ, ભજનનો માહોલ, આ બધું જોઈને તેનો મન શાંત થઈ ગયો. તે ધીમે ધીમે રામાપીરની મૂર્તિ પાસે ગયો અને હાથ જોડીને આંખ બંધ કરી. હે રામાપીર, હું થાકી ગયો છું, મને માર્ગ બતાવો. એવું કહીને તેણે દિલથી પ્રાર્થના કરી. મિત્રો, કહેવાય છે કે જ્યારે પ્રાર્થના સચ્ચા દિલથી થાય તો ભગવાન જરૂર સાંભળે છે. તે યુવાન જ્યારે ઘરે પરત ગયો ત્યારે ધીમે ધીમે તેના જીવનમાં બદલાવ આવવા લાગ્યો. કામમાં સુધારો થયો, ઘરમાં ખુશી આવી અને મનમાં શાંતિ મળી. તે આજે પણ કહે છે, એ દિવસ મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. મિત્રો, આ માત્ર એક કહાની નથી, આ છે વિશ્વાસની શક્તિ. રામાપીર આપણને શીખવે છે કે મુશ્કેલી આવે તો હિંમત ન હારવી અને ભગવાન પર વિશ્વાસ રાખવો, કારણ કે સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી. તો મિત્રો, જો તમે પણ કોઈ મુશ્કેલીમાં હો તો એકવાર દિલથી રામાપીરને યાદ કરજો. ખાસ કરીને 18 તારીખના દિવસે સંજેલીના આ પવિત્ર મંદિરમાં આવીને દર્શન કરજો. તમને જરૂર શાંતિ અને આશીર્વાદ મળશે.